ધર્મનગરી અને છોટા કાશી તરીકે ગૌરવવંતા બિરુદથી ઓળખાતા જામનગરની ધરતી પર અનેક શિવાલયો આવેલા છે, જે જગ પ્રસિદ્ધ છે. આવું જ એક શિવ મંદિર જેમનું નામ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખૂબ જ વિખ્યાત છે. અહીં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારે દિશામાંથી દર્શન કરી શકાય છે. જામનગરની શાન ગણાતા આ મંદિરની સ્થાપનાને લગભગ 131 વર્ષ થયા છે. ભારતમાં માત્ર 2 થી 3 જ આવા મંદિર છે જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાતા હોય. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજું જામનગરમાં આવેલું. આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મંદિર પણ આવેલું છે. ઓમ નમઃ શિવાય. પૂજારી શ્રી સુખદેવ યોગેશભાઈ ભટ્ટ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જામનગર. છોટી કાશી પ્રખ્યાત જામનગર શહેરની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર. આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે. એટલે કે આ 4 દરવાજા વાળું મહાદેવજીનું મંદિર છે. જ્યારે આવા કુલ 3 મંદિર આવેલા છે, જેમાં એક વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર, એક નેપાળમાં બિરાજમાન ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર અને એક જામનગરમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર. આવા મંદિરોમાં સર્વ હરિભક્તો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે. આ મંદિરના હિસાબે જામનગરને પણ છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર છે એ 130 વર્ષ જૂનું છે. આ મંદિરની જે શિવલિંગ છે એ નર્મદાના કિનારેથી જઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ આ શિવલિંગને અખંડ દૂધની ધારાવાહી તથા ચ અખંડ દીપ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લેવામાં આવેલ હતી. જ્યારે જામનગરના પણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તથા ચ જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણીના દેખરેખમાં તથા ચ તેમના હસ્તે આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. જ્યારે આ મંદિર છે એ 72 સ્તંભ ઉપર ઊભું કરવામાં આવેલું છે. જ્યારે અલગ અલગ સ્તંભ ઉપર અલગ અલગ મૂર્તિઓની ઝાંખી કરાવવામાં આવેલી છે. આ મંદિરમાં અન્ય મંદિર જેમ કે ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, ચંડ ભૈરવ, બટુક ભૈરવ, કાર ભૈરવ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જ્યારે શ્રાવણ માસમાં આ મંદિરનું ખૂબ જ મહત્વ આવેલું છે. જ્યારે આ વર્ષે શ્રાવણ માસ સોમવારથી શરૂઆત થાય છે અને જ્યારે સોમવારના દિવસે પૂરો થાય છે. આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે ભક્તો દ્વારા ભગવાન મહાદેવજી ઉપર દૂધ દ્વારા, જલ દ્વારા, બીલીપત્ર દ્વારા, જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે. જ્યારે મંદિરમાં સાંજના ભાગમાં અલગ અલગ શૃંગારના દર્શનોની ઝાંખી કરાવવામાં આવે છે. જેમ કે ભસ્મના શૃંગાર, ભીમસેન કપૂરના શૃંગાર, સૂકા મેવા તથા ચ ચાંદી સોનાના વરખ દ્વારા તથા ચ માખણ દ્વારા, જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા અલગ અલગ દિવસે શૃંગારના દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે. અને સાંજના આરતીના સમય દરમિયાન ભગવાન મહાદેવજીને 151 દીવાની મહા આરતી ઉતારવામાં આવે છે. અને સર્વ હરિભક્તો હર હર મહાદેવ, હર હર શંભુના નાદ દ્વારા શ્રાવણ મહિનામાં ગુંજી ઉઠે છે. મહાદેવ હર.